ખેડાના નડિયાદમાં આવેલા સરદાર ભવનમાંથી સરકારી વીજળીના ખુલ્લેઆમ દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દેશના પ્રધાનમંત્રી પર્યાવરણ બચાવવા ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરવાની અપીલ કરી રહ્યા છે, ત્યાં અહીંના સરકારી બાબુ દ્વારા તેનો અલગ જ ફાયદો ઉઠાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ જેવા શહેરોમાંથી પોતાના ખાનગી ઇલેક્ટ્રિક વાહનો લઈને અપડાઉન કરતા કર્મચારીઓ કચેરીની લોબી સુધી પોતાના બાઇક ઘુસાડીને સરકારી ખર્ચે મફતમાં ચાર્જ કરતા કેમેરામાં કેદ થયા છે। સરકારી બાબુઓની આ લાલચુ નીતિને કારણે સરકારી તિજોરી પર બોજ પડી રહ્યો છે, જેને લઈ સ્થાનિક સ્તરે ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ સમગ્ર વિવાદ અંગે જ્યારે કચેરીના સમાજ સુરક્ષા અધિકારી SM વોરા સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું કે કલેક્ટરના આદેશ મુજબ દર સોમવારે ગ્રીન ઝુંબેશ અંતર્ગત તેઓ EV લાવ્યા હતા અને બેટરી ઓછી હોવાથી ચાર્જિંગમાં મૂક્યું હતું। દર સોમવારે આપણે જિલ્લાની અંદર એક ડ્રાઈવ ચાલે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ છે, સાયકલનો ઉપયોગ કરીને આવવું। મારું સાધન છે એમાં ઇલેક્ટ્રિકમાં પ્રોબ્લેમ આવે છે ચાર્જિંગમાં, તો એક થોડું ઓછું રહ્યું હતું એટલે ચાર્જિંગ માટે મૂક્યું હતું, તો એ જ દિવસે આ ઇસ્યુ ઊભો થયો। પરિસર હોય એમાં આવું એક પેઇડ ચાર્જિંગ સ્ટેશન ઊભું થાય, જેમ કે 2 વ્હીલર 4 વ્હીલરને ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થાય તો એટલીસ્ટ પેડ બી થાય, અમને સેફટી પણ રહે અને ચાર્જિંગ બી થાય, વહેલું થાય। આ રસ્તામાં બી ઘણી વખત પ્રશ્ન ઉપસ્થિત થાય છે। EVમાં આ જ એક મોટી સમસ્યા છે કે ટોઈંગ કરાવવું પડે છે, કેટલીક વાર બંધ થઈ જાય ને 0 બેટરી થઈ જાય તો તમારું વ્હીકલ ડેડ થઈ જાય ને ઇન્સ્યોરન્સ બી નહીં થતું એમાં, તો આ બધો ઇસ્યુ છે એટલા માટે। પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક દરમિયાન પાપ છાપરે ચડીને પોકાર્યું છે। ઓફિસના સામાન્ય બોર્ડમાં નિયમ વિરુદ્ધ જઈને મૂળ 5 એમ્પિયરના પ્લગની જગ્યાએ કોઈકે હેવી ચાર્જિંગ માટે 16 એમ્પિયરનો પ્લગ ગુપચુપ બેસાડી દીધો હતો, જે મોટા કૌભાંડ તરફ ઇશારો કરે છે। પ્રદૂષણ ઘટાડવાની આડમાં મફતની વીજળી ઉડાડતા આ અધિકારીઓ સામે હવે ઉચ્ચ સ્તરેથી કેવા કડક પગલાં લેવાય છે તે જોવું રહ્યું। ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સરદાર ભવનની અંદર ગઈકાલે જે પ્રકારે EV બાઇક સરકારી કચેરીની અંદર એટલે કે લોબીમાં ચાર્જિંગ કરતા જે વિડીયો સામે આવ્યા હતા, ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાત જ્યારે રિયાલિટી ચેક કરવા પહોંચ્યું ત્યારે ખબર પડી કે આ જે બોર્ડ તમે જોઈ રહ્યા છો, આ બોર્ડની અંદર અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરવામાં આવતું હતું। જો કે આ અહીંની ઓફિસના જે અધિકારી છે, જેના જવાબદારીમાં આવે છે માર્ગ મકાન પંચાયત માર્ગ મકાન અને રોડ વિભાગના જે અધિકારીઓ છે, તેમની સાથે વાતચીત કરતાં ખબર પડ્યું કે આ બોર્ડની અંદર 5 એમ્પિયરનો પ્લગ રહેલો હોય છે, પરંતુ આ પ્લગ કોને 16 એમ્પિયરનો નખાયો અને ચાર્જિંગ કરવા માટે કેટલા સમયથી આનો ઉપયોગ કરવામાં આવતો હતો તે તપાસનો વિષય છે। જો કે સમગ્ર બાબતે કાલે જે વાહન હતું એ વાહન હતું સમાજ કલ્યાણના અધિકારી સોહિલભાઈ વોરાનું। સોહિલભાઈ વોરા સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે સોમવારના દિવસે કલેક્ટર સાહેબે હુકમ કર્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જે અધિકારી છે તે પોતે પોતાનું ઇલેક્ટ્રિક વાહન લઈને અથવા સાયકલ લઈને ઓફિસે આવે, જેથી તેઓ પોતે આણંદથી પોતાનું ઇલેક્ટ્રિક વાહન લઈને આવ્યા હતા અને ચાર્જિંગની કોઈ સુવિધા નથી, તેથી તેમને ચાર્જિંગમાં મૂક્યો, તેઓએ તેમને બચાવ કર્યો હતો। પરંતુ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ પ્લગ જે બદલાયો છે, જે ડિઝાઇનમાં છેડછાડ કરી છે, તે કોણે કરી અને તેની વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં ભરાશે તે હવે જોવું રહ્યું છે। જો કે સોહિલભાઈએ પણ માંગ કરી હતી કે સરકારી કચેરીઓમાં સરકાર દ્વારા ઇલેક્ટ્રિક સ્ટેશન પણ ઊભા કરવામાં આવે જેથી તેમને લાભ થાય, પરંતુ જો સ્ટેશન નહોતું, પરંતુ સરકારી કચેરીની અંદર મકાનની અંદર છેક લાવી આ વાહન છે તેને ચાર્જ કરવું કેટલું યોગ્ય તે એક સવાલ ઊભો કરી રહ્યા છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા।